ડેરી દૂધનું મોડું થઈ જાય છે. મારો ઓળશો હવે તો પગાર કેટલો આવે છે? કે તો પગાર તો સારો મળે, જો વધારે જબર મળે તો બાઈક લાવવું છે ચેણું માપનું, કેટલું ઉપાડીને જવું. પગ ધારો થોડો મળે એવું લાગે છે, કેમ કે હું તો દૂધે જ લોબું ને 4 લીટર ભરાયું છે. બહેણીઓ તો મોટી મોટી ઉપાડી મરી જવાનું છે, પણ હવે દૂધ વધારો પગારમાં તો કોઈ લોબુ નથી મળ્યું. દૂધ વધારો સારો આવ્યો તો ઠીક હતું. કેમ છે કઈ હવે દૂધ ભરાવા હોય ચમ મોડો કર્યો? મારી બે ગાય પગ ઉલાડે ને એવું કરતી હતી તે દો તો વાર શીખી. તમારે તો હું તો દૂધ બોળો છે, વધારો ઘણો આવશે. દૂધ તો બોળું છે પણ વધારો આવે તો ને. વધારે તમારે નખાણો નથી? ના, વધારો કોઈ નોખાણો નથી. તો ગોમમાં અમુક ના નખાઈ ગયા છે. એમ તમારા ફોન માં ભાળ દો. મને તો ચે ખબર પડે છે આ છે શીખે આ ફોન આવે છે. ઓમાં આવે છે. હવે આ તો સાદો ફોન છે. ઓમાં ભાળતો આવે છે. તમારે મેસેજ આવતો હશે ને શેમાં આવે છે? પણ મને તો કોઈ અભણ ને શું ખબર પડે. ખાતું કઈનું છે? ખાતું તો ડોશી નો મેં દૂધ ભરાવું છું ને છોકરા નંબર આલેલો છે. હવે મને પગાર છોકરાના ખાતામાં આવે? છોકરાના ખાતામાં આવે. તો જોડે મોટો ટચિંગ હશે, એમાં આવતો હશે. ઓય ટચિંગ વાપરે. વધારો ઘણો આવશે, ઓછામાં તો 1,00,000-1,50,000 જેવો આવશે. હા, 1,00,000-1,50,000 જેવો આવી જાય. એવું એમ? હા. તમારે તો દૂધી બોળું હતું. દૂધ તો હમણાં તો સરા રહેશે આટલું દૂધ. 15-20 લીટર ની બહેણી જ દેખાય છે. મારે તો ખાલી 3 લીટર છે. હલકે છે કેટલો વધારો આવે છે. તો વધારામાં કોઈ ઠકવું પડે એવું નથી. મારે બાઈક લાવવાનો વિચાર હતો. તમારે તો હલકા વધારો આવે તમે લાવો ટ્રેક્ટર બીજું. ના, લાવો ટ્રેક્ટર લાવો, દૂધ ભરાવાનું તમારે સારું રહેશે. વધારો ઘણો આવે ને તો નવું લાવું. જો માપ નો આવે તો પછી જૂનું સેકન્ડ માં લાવું ખરા. ના, ટ્રેક્ટર લાવો 2 થી 2.5 લાખ આવે. ટ્રેક્ટર લાવો તમે ભેગા આવે ને બેણી લઈને. મારે તો કોઈ લવરા એવું છે ને, કેમ કે દૂધ છે માપે. એટલે સારું તો ભરાવતા હોય ને ડેરી બંધ થાય છે. સારું એ સારું. દૂધ તો ભરાઈને આયા છે. બરોબર, વધારો આવે છે. વધારો તો દાબીને તો આવે ને તો આપણે હપ્તા કરવા પડે, ભલે કરવા પડે. ટ્રેક્ટર લાવવું છે અને બાઈક લાવવું છે. આ ઉપાડીને આરો કંટાળી ગયો હું તો. છોકરું છે મારું માનતું નથી. બાઈક લાવ્યું એટલે બેડો મારો ભણવા તો પેલા દૂધ ભરાવા તો જાશી. હવે લોન કરવી પડે, ભલે કરવી પડે, પણ ટ્રેક્ટર ને બાઈક તો લાવવું પડશે. આ બેઠા થી સાઈડ ગોળી એને તો મેળવા પડશે દૂધ ભરાવા બાઈક લઈ. આ ખબર નથી પડતી કે અમે આ ચમચમ કાકાને આયા તો દૂધ ભરાઈ અને આ બેઠા ટણ આ શું મળ્યું છે? એ બોલા એ શું મળ્યું નથી? એટલે મારો છે શું વફરતો નથી? તો ભાઈ અરે પર વફર ને વફર હમણાં થાપ આવવા પડશે બરાબર ના વફરતું નથી. અલ્યા પણ તને મારું આ થાપ ની અસર નથી કોઈ. તમારે કોઈ મોકો ભલે તમારા ફોન થી બોલો. આ પેલો ફોન માં કે વધારો આવે છે તારા ફોન માં ગોધરે આવ્યો છે? મને ખબર નથી. અલ્યા વધારો તારા ફોન માં કીધું આવ્યો છે એમ જો. ના, ચમ નથી આવ્યો વધારો. અલ્યા પણ જોયા વગર શું આ ટીન ટીન બંધ કર તું. બંધ કર ગાઈડ થાપા બરાબર ના બકરા મને તમે છેડો ઉભો ભાડો આવ્યો. અત્યારે વધારે આવવાનું તો વધારો ન ખાવાનું તો મને પેલા હોમાં મજા હતા ને એ બધા ડેરી બધા કહેતા કે ચકુ કાકા તમારે વધારો ન ખાઈ ગયો છે. અમે તો આ ભાવ ડબલ્યુ લઈને ફરે અમને તો શી ખબર પડે હોમાં આવ્યો છે નહીં. બધા કે તમારા છોકરાના ફોન માં આવશે. મારો નંબર આવ્યો તમે તો તારો જ નંબર આવ્યો છે. એમાં તો આ ભાવ ખાધું છે. વધારે કોઈ આવ્યા નથી. મેસેજ દીધો કોઈ આવ્યા નથી. હજી બધી કોઈ નથી આવ્યું. ના, એટલે મારું ઓછી બધા આખા ગોમને નો ખાઈ ગયો ને આપડા ના નોખણ. ના, મને વધારે નથી આવ્યું. વધારે અત્યારે આવવાનો તો વધારો ન ખાઈ રહ્યો છે બધાને. ક્યાં નાખવાનો? મેં બોમ્બે કેટલા દૂધ ભરાવા છે ભેગા છે એ બધાને નોખણો. એવું એમ? હા, કાળું બાળું બધા ભેગા છે આના મને. એવું એમ? વધારે કોઈ નથી આવ્યા. તો હવે આવે ને વધારો એવું મને કહે દે. અને હલક્યા તો ભાઈ તારા હારી એ ફોર્મ કરવાનું છે. ટ્રેક્ટર લઈ નાખવાનું જબરદસ્ત. ચાલે તો 9 પેટી
વધારો આવે છે. એવું એમ? હા. ચાલે. એ વિકા એ છોકરા અમાય શું બોલો અમારે થોડું કોમ છે મારે અમાય કે જાય છે હમણાં આ ઓય કા વગી કરતો હતો તૂટી ગયો હતો એવું છે ઓય શું હતું કાકા લાગી તો વધારો બીજો આવ્યો કે નહીં આપડો કોઈ કોઈ ખબર નહીં એવું લાગે કાઢતો ખરો? મેસેજ આવ્યો છે ભાઈ એટલે ચકોઈ કન પૈસા માંગે છે કેટલા વર્ષથી કોક કીધું આ પટે તો લાખ રૂપિયા આયા છે ના હોય હા ભાડો એટલે હોય હાલો આપડો તો કોમ થઈ ગયું છે તો એમ કર હા આ કાક બીજા મેળવી ફુવારા બી સેટ કર મોય ચકોઈ કન જઈને આવો રહી 20,000 રૂપિયા 2 વર્ષથી માંગરા હારું. કોઈ કરતા પટે તો તો પાવડો ચાલતા હતો લે ઈ ચે લઈ જા. વગી કરી દે ને કાક બીજા કમ્પ્લીટ કરી ન કરો ઓહો રાતના કાક નીકળી જાય ઓહો લાખ રૂપિયા દૂધ વધારો આવ્યો રહ્યો છે અને 50 મારા પાસે પડ્યા છે અને આ ચકવી પાસે જોશે એટલે 20,000 રૂપિયા ઈ કોમ થાય પ્રો એટલે 1,70,000 થાય આ છોકરો ચરતો ગાડી લાવો કરેલો છે એ મૂળ ગાડી લાવરી વાત એવી થતી હતી કે 1,00,000-1.5 લાખ રૂપિયા ખાતામાં ખાવાના છે. 1,00,000 થી 1.5 લાખ રૂપિયા ખાતામાં આવેલા ને એના 10 લાખ રૂપિયા કરો પરા 10 ગણા કરો પરા તારે. ઓ છે દે શું છે? ડો છે એ તો ડોહલું ઘરે બેઠો છે. એટલે તું ઓમ ચમ બોલે કેમ? એ તો બેઠો છે ડોહલું. એટલે મારા કોમ છે ઘરે છે ને તો ઘરે બેઠો છે ડોહલું તો. હારું હેડ મારો ઓળખો આ ચકોઈ ઘરે છે કે ને હોય કે છોકરો તો મારો બેટો નીકળ્યો તો ફૂલ કે ડોહલું ઘરે જ છે ને એમ કે છે પણ હવે હાસું જેટલું ને જૂઠું જેટલું લા જાતા હતા આવો લે બેઠા જ છે ચકોઈ ઓ ચકોઈ ઓ આવો. બસ હમણાં ઊંઝા હતા. હવે શું કરો તેના વધારો બીજો ચમ છે વધારો તો હવે મારા ફોન માં તો કોઈ ખબર પડતી નથી. તમને ખબર પડતી હોય તો તું તો વધારો પણ તમને ખબર છે ને ઓમાં આવે છે કે તમારા છોકરાના ખાતામાં આવે છે છોકરાના ખાતામાં આવે. તો હવે ફોન એનો હોય તો ખરો છોકરો તો મારો અડધા ને ફૂલ કોમ હમે પછી ઘર આવ્યો કે નથી આવ્યો મેં તો હમણાં લાપડ ઝાપડે કાલે પરમદાડે કરી. એટલા છોકરો મારો જ્યો છે ફૂલ કોઈ કે છે કે કોઈ હજી વધારો નથી આવ્યો ને તો વધારો છે કાલે નો ખાણો નોખાઈ ગયો છે. હોય એટલા જેમ ફરે જ છે ભાઈ મારો ઓળખ્યો. તો ભાઈ આપણે 2 વર્ષ પહેલો હિસાબ જઈ છે પૂરો કરો તમને આલ્યા હતા 2,000 બસ કરી નાખ હો. તો વધારો આવ્યો છોકરાને કરો ફોન ને બોલાવો ને એ 20,000 રૂપિયા કરાવો મારા ખાતામાં મારે થોડું કોમ છે મારે ગાડી લાવી છે ખોટું શું કોમ કો ભાઈ કરજો ફોન છોકરાને બોલાવો હમણાં ટચાવો તો ઠીક. ના મારાથી ટકાય એમને 2 વર્ષ તો ટચ્યો મારે પણ ટ્રેક્ટર લાવવું હતું આ દૂધ ભરાવવા વાળું ઈ કાઢવું વાત તો પડે. તમારી હાચી પણ હવે માગતા તો હાલવા પડે ઈ વાત હાચી છે પણ પગાર માંથી કરી આલો મારે એવું. ના હવે આ વધારો આટલા પૈસા આયા તમારે કોઈ ખાસા વ્યાજ છે ને પણ કેટલા આયા છે હવે કોક છોકરું કે કોઈ કીધું નથી. છોકરું કે એમને બે ભોનું ફરે છે એવું ફોન માં શીખે હમણાં નું શીખે શું છે એને મગજ ફોન માં હોય છે. તમારે ખબર પડાવો બધી રીતે ના કે છોકરો બી તમે કોઈ બી ફેલ થઈ ગયા ગેમ ના કોક કરે હવે. હાલ તો આ ચેવી ગેમ હેડી ઓનલાઈન બીજી જેમાં સડી ગઈ રવાડે તો બધું ટાઈમ જ મેલશો એમ હોય એટલે ખબર પાડો કે ઈ છોકરો ફરે એના એટલે ફોન માં ગેમ રમાય. તો શું પૈસા બધા ખોઈ રહ્યો મને તો લાગે છે એમ છોકરો ફરતા એના ઉપર એટલે- કે ડોહલું ઘરે બેઠું છે ને એમ તેમ બોલતો હતો એટલે ના હોય બસ એટલે ફોન માં ચમચમ ગેમો નો ખાય પૈસા નો ખાય ગેમ હોવા જ તો એમ તો મારું બેટું વખો ના આવે હો. બાખો વરેલા બોલાવો તમે ફોન કરીને પૈસા નો હા આપડે ઉપાડ આટલો કરાવો મારા પટે પ્રા અને તમારે પણ એ જે હોય ઈ ઉપાડો કરી કોક ફોન લાગે તો સારું હેડો હું છોકરાને બોલાવ. કરો ફોન તો કરો છોકરાને ફોન શું કહે છે લો ફોન કરો. મારું બેટું નંબર આયા છે. બરોબર નંબર તમારો ઉપર જ હશે એ છોકરાનો હા હા હીરો હા ઈ રોજ રિંગ જાયરી છે હમણાં ઉપાડ મારે ઉપાડતો નથી. બીજો ફોન કરું ફેરથી. હવે મને તો લાગતા નથી કે ઉપાડે એવા
ના ના ઉપાડે એમ તો ઉપાડી લેતો મારે આ ઋષિ બળી હેડ્યો એટલે નહીં ઉપાડે. એવું એમ? ઓવે, મને મળ્યો જ છે ઋષિ બળી નોમો. મારે હવે થાય છે મોડું. તો હારું હેડો હવે ના ઉપાડી ઘરે આવે ને તો વાત ઈ એની. હા ઘરે આવે તો ઈ પટાઈ આલો તો ઈ આવે. હારું, હારું, હું તો, હો? હા, કરી આલો. હા હેડો તો મને નીકળો. હારું તમે હેડો. એ હારું. આયા હેડ્યા આપણાથી ગોમ્બો કોઈ ખબર ના પડે પણ આપણે તો આવું ધોકો લઈને બેઠા ને આજ મારે પ્રસાદી એને આલવી પડશે. આ શું 1.5 લાખ રૂપિયા આયા તે કહેતા નથી અને ફરે છે ચક્રમ. એ દડે આવીને મેં પૂછ્યું અલ્યા પગાર આવ્યો વધારો આવ્યો પણ કોઈ ફોન માંથી ડોકો કાઢતા જ નથી. પઠાવવા પડશે એને તો બરાબર ના તરે જ સુધરશે. પછી આજકાલના છોકરા મારા હોય છે આ એ મને કહેતા હતા કે ગેમના ને બેમના કોક રવાડા એવા સડ્યા છે કી મને તો કોઈ ખબર જ નથી પડતી ગેમના ને બેમને શું પણ આ વાતો કરે છે બધા કંઠી ને બંધી. એટલે આ રડલી કોને છોડી દીધી? ના બધો ભાઈ તારે થોડું એટલે કોને વરે મને ફોન કરવાનો આવતો હતો? એટલે આ તો બોલો પવા. હલો, હા બોલો. શું કરે? એટલે આ રડલી બીજી બધો ઢોરો ને બીજું કરો છો, બીજું શું કરો? એવું એમ? હા તમારે વધારે બીજા ના પડે ને? નોખાણો છે ને 2 લાખ રૂપિયા. એવું એમ? હોય તો ધોકાયેલો ધોકે અમે વિકો ને ગેમ રમાડા હતા. ગેમ રમો છો એમ? હોય સારું સારું આવી જાય. એવું એમ? હા તો સટાવો કેટલી વાર થયા હતા ને? બસ હવે આડું બ્રો એમનું નામ લીધું સાયદ ના આવે. એવું એમ? હા હા રેડ. હવે ફોન તો કર્યો છે ગેમ રમવા સારું પણ જો એનો વધારો જો અહીંયા ના વપરાય નાખો ને તો મારું નામ સાઈડ ગયો ને. અમારા પૈસા 50,000 રૂપિયા હારી ગયો શું કરશો હવે? વિકા હા પેલી લુખોડ વળે છે એને કંતે 50,000 રૂપિયા લેવા હતા આપણે. તો ગેમ. હવે લઈ લે એટલે મારા પાછા આવે ના કે ડોબર કેમ કે પસા હું હરી બેઠો હતો ડોહાને મારે તો કોક આલવા પડશે ને પૈસા ઢાળવા તો પડશે જ નહીં. એટલે 50 લુખોડ આવે લુખોડ કંતે પાછા આપણે લેવા. પરવીનલાલ ઓહો આવરા મજા હે તો તમે મને 50,000 રૂપિયા આલો એક. કેમ કે 50,000 રૂપિયા હું ગેમમાં હારી ગયો છું બરાબર. હા 1.5 લાખ મારો વધારો આવ્યો હતો એટલે તમે મને 50,000 રૂપિયા ગમે એમ કરી મને પાછા હાલો. પણ એમાં એવું છે મારા ભાઈ કે મેં ઓલી 2 લાખ ની એફડી વધારો આવે ને એ એફડી માં પૈસા આપતા રહ્યા છે. તો હવે કાલે ઉપર છે આજ તો સારું મળે તો છે. હવે મારા કાકા હું શું હાલ્યું તો એક કામ કર મારા છે છોડશે ને એમ. ગમે એમ કરીને તારે પાછા ઓલા ગમે એમ કરી પાછા લાય હા નોક ભાઈ ઓલી ગેમ આપણે દડાવાળી એટલે તમે 50,000 રૂપિયા નાખો આ છે હું તમને આલી મને લાખ રૂપિયા આલવા પડશે હારો વધારે તમને મળી જાય. ક્યાં તમે તમે લાખ રૂપિયા નાખો મારા ખાતા. તો હું નોખુરા દડાવાળી ગેમ રમ દડાવાળી ઈ દડાવે જમો ફળા થાય. મારા માસી છોકરા કેટલા લાખ રૂપિયા કેટલા કરી આલ્યા 20-25 લાખ રૂપિયા કરી એવું? આલ્યા તો હોય તો ઈ જ રમો આ ઈ જ રમો તમે કોઈ જ રમો રો ભાવ એ નોશા મેં 50. તો ઈ લાખ રૂપિયા નાખો બરા. હા તો લાખ રૂપિયા હારા ગયા તો શું કરશે હવે? શું કે વધારો નખાણો કે ના નખાણો કે શું કે ચમચમ શું છે દુકાન વાળા ઉધારે છે મને હવે આલે એમ નથી ચમ કે 50-60 હજાર રૂપિયાનો હિસાબ બાકી છે. શું કે પૈસા આયા કે ના આયા શું કરો એટલે કોઈ ને આ મિસ્ટર બનાસ ની કોમેડી કિંગ છે ઈ રહ્યું કે ભાઈ જોવો તું શું કરે એટલે ડ્રોન સાત બીજું ના શીખ કોઈ નહીં. ધોરણ તો સારું ને બીજું બધું રડલી બીજી ભોજી ના આવ્યો હતો ને આ તો ઓલા મિસ્ટર બનાસ કિંગ નથી બનાસ કાંઠા વાળા હું હમણાં ગામમાં ગયો હતો તે હિસાબ કરીને આવ્યો તો પૈસા નાખવાના વધારા નાખાણો વધારો તો નખાઈ ગયા છે ચલો નાખાણો હતો 2 લાખ. તો પાછે ઘરે આવ્યો તો નોખવા દે પેલા દુકાન વાળાને 50,000 રૂપિયા નોખવા દે હિસાબ કરીને આવ્યો. એ હારું હેડો હા હટ આવજો હવે રાતના હોય મત દેવો ટેન્શન ઘરે આવવાના. એ હા હા એ હટ આવતો ચાવડા ગયા લ્યા છોકરો ભાલ્યો તમારે? છોકરા તો બેઠા બેઠા ફોન ભણાઈ રહ્યા હતા હું ગામમાં હમણાં રસ્તામાં બેઠા હતા એમ ચિયા છે વળાગ ત્રણે બેઠા છે. 3 બેઠા છે. હા, એક તો લાલિયા વાળો છે હા 2 આપડા 3 બેઠા છે. શું કરે છે શીખર ફોન માં કોઈ વિડીયો તો આયો વધારો નથી નખાણો તો હવે ઈ ખબર પાડવા હારું લાલો માર જોડે આ લાલો 20,000 રૂપિયા માગે છે મારા ઈ હાલવા છે તે
કે ફોન કરો. મેં ફોન કર્યા, 3 ફોન કર્યા, એકેય ફોન નથી ઉપાડતો. એ તો ફોન માં ગોળ્યા બેસા હાલમાં વિડીયા પાડેલા બેઠા બેઠા. અરે હેડો હું કઈ આવ્યા કીધું હવે હોજ પડી જાય વેરાઈ ગયો. તો હેડો તો જાતા આવે. હેડો તો હું ભેગો આવું. તો આ બેઠા મને તો હેડો. હા બોલ. ભીખા મારા કાકો મને તરત આઈ ગયા છે ને કે જ્યાં ફેરતી આવે કરે ને તો આપણે ગેમ રમતા ભાળી દે ને એટલે કોઈ ના બોલે, તારા કાકો શું બોલે? આપણે હું એટલે લાખ રૂપિયા તૈયારી ગયો કેમ? આપણે એમ કરો ઓલા વાડીએ તારા હા વાડી તારા એટલે અરે, વસ્તી એક હેડી લાખ- કરે છે એટલે આપણે ઈ તારા વસ્તી હેડી ભાલ ભાલ કરે એટલે તારા વાડી આપણે. એમ કહું છું વાડીએ તમારી પાસે આજ તો ગમે તે થાય 25-30 લાખ રૂપિયા કાઢવા હા હા બરાબર. હેડ, હેડ, ઈ તારા. હા છે. મારા ઓડિશા ચેવા રવાડે થયા. આપણે તો 3 ઈ જગ્યાએ હતા. ઓણા રેલ બેઠા હતા. ઓય બેઠા. એવું રોપર બંધ છે. ઓ આવજો. ઓ મારે ઓ કડી વાસી ગયા છે પણ ગોમ હમે જતા રહ્યા હોય એવું લાગે. ઓ મારા ગોમમે જતા રહ્યા છે. હેડો ભાઈ આ તો છોકરો છે હવે રમતા છે બેઠા બેઠા અને ફોન કુદાવે તો હવે તો ફોન નો રમવું ન થાય. કડી વાતે ને વાતે ફોન કાઢે છે. હવે છોકરો મારા ઓડિશા જમતો જ હેડે છે, કોઈ કોમી નથી પણ કરતો. તમે તો નાનપણથી જ એને એવો ચેરો કર્યો હતો. પણ શું આવા કરે? લાડ ના હોય, ખાવા પીવાના લાડુ, આવા ફોન આલવા બુટ પહેરાવા જેમ તે નાટકો કરીને આવું બધું કરાવડાતું છે નાનપણથી આવી રીતે. હવે એક ના એક હતા ને અમે વળી કીધું શું કીધું જમ કરે એમ શું હેડો, એ તો ગુંદરાઈ ગયા છે બેઠા છે ફોન પાડતા છે. હેડો ઘરે આવો હમણાં ખાવાના ટાઈમે ઉછા થાય ઈચ્છા થાય છે હમણાં ખોજ ના ઘરે આવશે તમે. ના આજ તો આવે તો અને હવે તો બરાબર ના તમારે- પડતા હવે તો એમ કરો તમારા ફોન માં તમે ખાતું ખોલાવો તો પૈસા સીધા તમારા ફોન માં પડે. તમારો જ નંબર લિંક કરાવો. પણ એવું હોય ને આવા મોબાઈલ માં આવશે. મારી વાત હોભળો, એવું હોય ને તો હવે તમે મંત્રી જોડે તા ડેરી હમ. મંત્રી ને વાત કરો કે છોકરાના ખાતામાં પૈસા આવે છે હમ. એવા મારા ખાતામાં આવે એવું કોક કરી આલો. એવું? તમારા ઉજાગરા જ ના હોય કેમ કે પગાર આવે તો છોકરું તમારે તો વાપરી દે. ઓહ. કડે કોઈ પડ્યું ને બળ્યું ખાને ખોટા રવાડા થડે એના કરતા તમે મંત્રી જોડે જઈ હમ. અને નંબર બેંકમાં જઈ લિંક કરાવો તમારો નંબર. આ મારો બનાસકોઠો આ